તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છીએ પરેશ ગોસ્વામીની મોટી આગાહી। ત્યારબાદના મહત્વના સમાચાર છે ખેડૂતોના ખાતામાં ડબલ પૈસા। ત્યારબાદના સમાચાર આવે છે દોસ્તો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા પેન્શન। તેમજ દોસ્તો પશુપાલકો માટે ખુશ ખબર। ત્યારબાદ આવે છે દોસ્તો સરકારી કર્મચારીઓને પગાર વધારો। તેમજ દોસ્તો આ તારીખે યોજાશે લોકસભાની ચૂંટણી। તેમજ SBI બેંક ખાતું ખોલાવવા પર 3 લાખ રૂપિયાની સહાય। તેમજ દોસ્તો આપણે વધારે સમાચાર જાણીશું કે ગઢિયા ગામે ખેડૂતો ઉપર દીપડાએ કર્યો હુમલો। તેથી દોસ્તો આ સંપૂર્ણ સમાચાર જાણીએ આજની આ વિડીયોમાં। તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશો આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા સમાચાર આવી રહ્યા છે પરેશ ગોસ્વામીની આગાહી। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેર જોવા મળ્યો ન હતો। તેમજ ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે। તેમજ અમદાવાદ સહિત રાજ્યમાં અમુક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે, જ્યારે તાપમાનનો પારો 13 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે હાલ શિયાળાની 70% સિઝન પૂર્ણ થઈ ગઈ છે। શિયાળાની સિઝન દરમિયાન 2 થી 3 રાઉન્ડ સારા હતા। આ વર્ષે અલનીઓને કારણે ઠંડી ખૂબ જ ઓછી રહેવા પામી હતી। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોના ખાતામાં ડબલ પૈસા। ખેડૂતો માટે બજેટ 2024માં સારા સમાચાર આવી શકે છે। નાણામંત્રી નિર્મલા સીતારામણે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે। આગામી 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે, તેથી સરકાર ખેડૂતોને ભેટ આપીને ખુશ કરવા માંગે છે। જ્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર બજેટમાં અન્ય ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં, પરંતુ ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે। ખેડૂતો માટે PM કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા પેન્શન। PM કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે। PM માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂપિયા 3000નું પેન્શન આપવાની જોગવાઈ છે, જ્યારે આ યોજનાનું પ્રીમિયમ પણ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે। આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે। તેમજ આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને રૂપિયા 55 થી 200 સુધીનું યોગદાન આપવું જરૂરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે પશુપાલકો માટે ખુશખબર। પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર। પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે 2700નો હપ્તો। ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે, તે 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। જ્યારે જે ખેડૂત મિત્રોએ આ યોજનામાં ફોર્મ ભરેલ હશે તેવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં રૂપિયા 2700ના 4 હપ્તા એમ ટોટલ 10,800 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે સરકારી કર્મચારીઓનો પગાર વધારો। રાજ્યની શાળાઓમાં કામ કરતા ફિક્સ પગારવાળા કર્મચારીઓનો પગાર વધી ગયો છે। શિક્ષણ વહીવટી સાથી સહાયકો મળીને કુલ 6668 કર્મચારીઓને લાભ મળશે। પગારમાં 4876 થી 11510 સુધીનો વધારો થયો છે। વધારો ઓક્ટોબર 2023થી ગણવામાં આવશે। શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરી અને માહિતી આપી છે। નાણાં વિભાગે 18 ઓક્ટોબર 2023ના રોજ વર્ગ 3 અને વર્ગ 4ના તમામ ફિક્સ કર્મચારીઓને પગાર વધારવાનો ઠરાવ કર્યો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે આ તારીખે યોજાશે લોકસભાની ચૂંટણી। ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલો એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે, જેથી લોકો માને છે કે આગામી 16 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે। પરંતુ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ વાતને નકારતા કહ્યું છે કે જારી કરાયેલ પરિપત્રમાં 16 તારીખ માત્ર સંદર્ભ માટે હતી। દિલ્હીના 11 જિલ્લા ચૂંટણી અધિકારીઓને પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો, જેનું શીર્ષક ભારતના ચૂંટણી પંચની ચૂંટણી યોજના આપવામાં આવેલ સમયરેખાનું પાલન છે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે SBI બેંકમાં ખાતું ખોલાવવા પર 3 લાખ સહાય। ખેડૂતોને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે, જે હેઠળ SBI અથવા અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે રૂપિયા 3 લાખની લોન આપવામાં આવે છે। આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ 7% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે। તેમજ સરકાર સમયસર લોન પરત કરનારા ખેડૂતોને વ્યાજ દરમાં 3%ની છૂટ પણ આપી છે। આ રીતે સ્કીમ હેઠળ લીધેલ લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે।
તેમજ આ યોજનાનો લાભ 18 થી 75 વર્ષની વયના વ્યક્તિઓ છે તે ખેડૂત લઈ શકે છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે. ત્યારબાદના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે ગઢિયા ગામે ખેડૂત ઉપર દીપડાનો હુમલો. અમરેલીના ખાંભાના ગઢિયા ગામે દીપડાએ ખેડૂત ઉપર હુમલો કર્યો હોવાની ઘટના બની છે, જેમાં ખેડૂતને માથાના ભાગે અને કાનમાં ઈજા પહોંચતા અમરેલી સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાને લઈ વન વિભાગ સક્રિય થયું છે. દીપડાને પકડવા અનેક સ્થળે પાંજરાઓ ગોઠવ્યા છે. દીપડાના હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. તેમજ વન વિભાગે અપીલ કરી છે કે લોકોએ સાવચેત રહેવું અને એકલા ફરવા કે વાડીએ નીકળવું નહીં. તો દોસ્તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર. આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે. જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.